ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો. હું પણ થોડી મજામાં છું. આખી મજામાં નહીં શું એવું બધું છે. તો તમે બધાએ ચા નાસ્તો કરી લીધો છે. હું પણ ચા નાસ્તો કરીને સરસ શૂટિંગમાં આવી ગઈ છું. શૂટિંગ ક્યાં છે ખબર છે? લીંચ ગામની અંદર છે. એક દશામાની શોર્ટ ફિલ્મ છે. આ લોકો બી શૂટિંગમાં આવ્યા છે. હાય, જય માતાજી. જય માતાજી. મારા ચેનલ વિશે કોઈ કહેવું? લાઈક ને ફોલો કરજો અને ચેનલ હેડારજો, કારણ કે આપણે ગુણ હારા વિડીયો બનાવે અને સપોર્ટ તમે મિત્રો ખાસ કરજો. એના માટે ફૂલ સપોર્ટ કરજો તો આગળ આવશી. વાત સાચી. તમારા સપોર્ટ વગર તો કોઈ આગળ આવવાના નથી. કોઈ નહીં, તમે હું કોઈ નહીં. તમારો સપોર્ટ જોવો. પબ્લિકનું સપોર્ટ મેન છે, તો તમે બધા મને સપોર્ટ કરજો. મારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો. શેર તો પાછું બહુ કરવાનું રાખજો હમ, કારણ કે શેર કરશો ને તારે તમારે વ્યૂ આવશે, લાઈક આવશે અને વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ એ કરજો ને કરાવજો. દેખો આજે હું તમને એનું લોકેશન બતાવું. દેખો આ સરસ ઘર છે, બંગલો છે. થોડો બંગલો, થોડું ઘર. બંગલાના ઘર દેખો ને અહીંયા એવું સરસ છે ને. દેખો ઝાડે બહુ સરસ ઉગાડેલો છે અહીંયા. ત્યાં બોર છે પાછળ. ત્યાં તબેલો છે કદાચ. હા, તબેલો છે. દેખો આ જગ્યાએ આવ્યા છીએ અમે. લાલો ઓખ કરવાના મન શોખ રે નતા, લાલ વખ કરવાના મન શોખ રે નતા, તારા દીધા એ બધા જખમો રે હતા, વખ હતી કોઈ નશાઓ નતા, લાલ વખ હતી કોઈ નશાઓ નતા, તારી બેવફાઈના એ જખમો હતા, તારી હામું રોવાના મને થોડાય શોખ રે નતા, તારી હામું રોવાના મને શોખ રે નતા, તારા દીધેલા એ તો જખમો હતા. હું કેવું ગાઈએ તમે કમેન્ટ કરજો હો. હું તમને પેલા બધા આવું એટલે રેડી થઈને પછી સરસ થોડું બતાવતી જાઉં, બરાબર? ત્યાં સુધી તમે બધા જોતા રહેજો મારા બ્લોગ. ગાઈસ દેખો, હું આટલી થોડી હજી તો હાડી પહેરી બરાબર તૈયાર નથી. બહાર જઈને આવીને એટલી બધી ગરમી લાગી છે ને, હું થોડો ચક મેકઅપ કરાવી દઉં અને સરસ રીતે પછી કમ્પ્લીટ લુક બતાવું. દેખો એ છે અમારા સાધના મેડમ રેડી થઈ જઈને પછી બતાવું હો. ભરત કાકાની છોકરી કલોલથી. પછી આ ચંદ્રિકાબેન મજામાં. આજે અમે ભારતીબેન ને બધા શૂટિંગ કરવાના છે. અમે શૂટિંગ જેવું કરીએ એ કોમેન્ટમાં એક વખત લખતા રહો તો અમને પણ સારું લાગે. ભારતીબેન કેવી કોમેડી કરે છે એ તમે એક વખત કોમેન્ટ તો જરૂર કરજો. તો ગાઈસ તમે બધા બનાવી રહો, હું બતાવું તમને. જો ગાઈસ હવે હું આટલો ને તૈયાર થવા માટે આવી. દેખો આવી જે એક જ મિનિટ લે સાધુ જલ્દી. નોર્મલ ફેસ ઉપર સાધુ મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપો છો. જુઓ ગાઈસ, તમે છે આટલું લેટ કર્યું આજે? આમ તો વહેલો આવી ગયું. તમને કહું છું મેં પૂજા કરવા જતી તો નિહાળ્યો છોકરો બરોબર. ओके देखो गाइस डन हो. ना આવી
એક જ મિનિટમાં આવી ગઈ. પાલન કરેલું એવું જોતી હતી ઓર્ડરમાં પણ છોકરો થાય એટલે બધું બંધ કરી નાખ્યું. એવું નહીં યાર, કોક તો જીવનમાં કરવું ખરેખર. ઘેર બેહરે ને મતલબ એવું નહીં, પણ થોડું એ કોક કરવું જરૂરી છે જીવનમાં આપણું. તાર તો ગાઈસ હું તમને મળું, પેલા લોકો મને બોલાવા જલ્દી જલ્દી શૂટ કરી દઉં. લિપસ્ટિક થોડી કરવી પડશે, કરીને પછી મળું. ઓકે ગાઈસ જુઓ જલ્દી, હું રેડી થઈને આવી ગઈ છું ને. અહીંયા અગરબત્તી કરવાની છે કેમેરાની. સેફ્રોની કોલેજ હાય દશામાં જો ગાઈસ હું અગરબત્તી કરું છું. થોડું સારું કરજો, અમારી શોર્ટ ફિલ્મ સારી થાય અને સારા એવા વ્યૂ મળ્યું અને તમે સપોર્ટ કરજો. પબ્લિક બી સપોર્ટ કરશે, પણ તમારા આશીર્વાદ જોશે. જય દશામાં મારી. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાતમ મૃત્યો મોક્ષ્યમામૃતાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય દશામાં. હવનું સારું કરજો. બાકી ભી કોઈ કોઈ બાકી હોય અગરબત્તી? બોલા બોલા દશામાની જય. અગરબત્તી અહીંયા ભરાઈ દો. નહીં ઊભી થાય કરો આટલો મૂકું તને થોડી વાર માટે. ના તો બધા ભેગા થઈને બોલાય. આવી જાઓ વધુ નહીં. હવે ચંપલ પહેરાશું વધુ નહીં. હવે કાલે ઘેર બોલાવીશું. હું બોલાય તો થોડા ઊંચામાંથી આવજો ભરત કાકા. ભરત કાકા શીખ પર ચમ પાછા પાછા ફરું હું નહીં આવતો એવું. પછી લાગતા રહેજો. જય દશામાં માળી. બોલો બોલા બોલા મીનાવાડા વાળા દશામાની જય. જય દશામાં. મ્યુઝિક મૂકી દેજો. હું દશામાં ગોઠવવાનું કરતો બરાબર ને. મસ્ત દાડો ઉગતો હોય એમ પછી સરસ આમ પ્રભાત જેવું મ્યુઝિક વાગતું હોય. ખાલી જે પેલું જે સીન વાળું લીધો ને હા એટલે એના ટાઈમ હીરો લઈ પછી વાળું ડાયરેક્ટ હા એટલે આટલા હું સરસ બોલે વગર સરસ મસ્ત ગોઠવણી કરું ને તો મ્યુઝિક મૂકી દેજો સરસ બરાબર. હવે તો બોલવા જરૂર નહીં. બધું ગોઠવી દો હા હું મૂકી દઉં. અને મને કે અવાજ પડે એટલે પૂજા કરું પછી. હા ગાઈસ હું મારું એક સીન પૂરો કરીને આવી છું. દશામાની સ્થાપના કરવાની હતી એ બધું કરીને આવી છું. પહેલો સીન મારો પૂરો થઈ ગયો અને મારા શું ને તે અમારા દશામાં બન્યા છે. જો અત્યારે રેડી થઈ છે. દશામાનો લુક તૈયાર કરશે દર્શના. દશામાં બનીને કેવું લાગે છે તને? મસ્ત. બાપરે જોજો હો કેટલો મેકઅપ કરો ને પછી તમે એમ કે દર્શના મેકઅપ વગર કેટલી સુંદર લાગે છે, પણ અસલમાં મેકઅપ કરે છે. મેકઅપ મેકઅપ મેકઅપ. હાય देखो गाइस सामान स्थाप देखो पानी पीવું છે મારે તો. પેલા ભાભી છે જો કે પાણી પીવું. હાય પંખાન વાળું ખાન મજા આવે. મને આદુ વગર ચા ના મને તો આદુ વાળી જ ચા ભાવે. અમે હમણાં ઘેર આવ્યો. જય માતાજી. મારા બ્લોગમાં આવીને તમે હું તમે મોકલી આવો. આ વિડીયો જોજો. તમારા ઘરનું આખું આવશે. મૂકી હતી ગાઈસ જો શૂટિંગ કરતા કરતા વરસાદ ચાલુ થઈ છે. વાહ
અમે એટલી બધી ગરમી ને એટલો બધો બફારો મારતો હતો ને તે વરસાદ આવ્યો ને તે હારામાં હારું કર્યું એકદમ ઠંડો ઠંડો કરી દેશે ના પલળવાનું નહીં પણ આપણે તો ઠંડો થઈ જઈએ વરસાદ વધારે આવી છે હા વરસાદ વધારે આવી ગયો હાલ ખાલી દશામાં બાર લાવે એટલે અરે બોલો પણ પેલા આવી મોટી દશામાં અને મને ઘરની બહાર કાઢે એને હું શીખવાડ દે જે કેવું નહીં એટલા તમે શીખવાડ ફટાફટ પ્રિન્સ ત્યાં શું કરે જલ્દી આટલા આવતું રે પડી જાય આવી ગયું પ્રિન્સ છે ને તે બહુ જોરદાર સિંગર છે એક્ટર છે અને બધા મોટા મોટા ટોટલી કલાકાર જોડે કામ કરી છે જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ પછી બીજા બધા રોહિત ઠાકોર ટોટલી મતલબ જે હાઈ ક્વોલિટીના જે બધા સિંગર ને બધા છે ને એ બધા જોડે કામ કર્યું હોય તમારે બધાને મારા પ્રિન્સની જરૂર પડે ને એક્ટિંગમાં સિંગિંગમાં તો ચોક્કસ મને કહેજો હું તમને કોન્ટેક્ટ આપી અને એક છોકરાના રોલમાં જરૂર પડે ને તો ચોક્કસ તેમાં પ્રિન્સને કહેજો બહુ જોરદાર એક્ટર છે હો લાઈક કરજો બા બ્લોગના હા દશામાં રેડી થઈ જાઓ અમારે નાખી લ્યો માતાજી દશામાં પગે લાગી લો દશામાં ભાઈ બધો આઈને હેડો કશી મસ્ત નહીં હો વાંધો નહીં આશીર્વાદ તો મળશે કે કુવાસી તો ખરી જ ને ગાઈસ દેખો અમે ખાવામાં તમને બતાવું એ ઢોકળા ખમણ પછી પાતળા પછી જલેબી આ પાત્રો જલેબી વાહ ગ્રીન ચટણી સૌથી વધારે તો ખાવાની ઉતાવળ ખબર ઢોકળો ખાવાની કારણ કે આઈ લવ ઢોકળો મને ઢોકળો બહુ ભાવે ખાવા માટે જલ્દી હું ખાઈ લઉં હા બસ તમને મળું ખાઈ જો ગાઈ રે ઢોકળો ગાઈસ જો બધો એ સરસ રીતે ખાવા લઈ ખાવા એટલે પછી આપણું ને પણ નાસ્તો આપણો ઢોકળો ખમણ જલેબી પાટરો જાડી નાખી હા ઢોકળા પણ જાડી નાખી કાકે ગુણવા એમાં પણ વાદાજી એટલે બધો મિને ખાધો એટલે બધો થોડો ખાધો હો જો ગાઈસ આપણો મેકઅપ ચાલુ છે અને એક મેડમ છે ને મેકઅપ કરું દેખા તો મેકઅપ લાઈન મારા મોઢા પર એક ડાઘ નતો હમણાંથી આ પિગ્મેન્ટેશન થઈ ગયું જેમ મેકઅપ અને જીન તે આપણે મેકઅપ કરીએ ને બધા શૂટિંગમાં એટલે મેકઅપ વાળી આવો ને મેકઅપ કરો ને અને બધાનો મેકઅપ કોઈ આપણા જોડે કમ્પ્લીટ ના હોય આપણા ફેસને સેટ થાય ડાઘ પડે છે फेस बहुत व्हाइट लागे देखो पण मेकअप कंप्लीट થશે ને થઈ જશે गाइस हमें वाटर पार्क आई જોઈએ देखो वाटर पार्क નું શૂટિંગ નહીં કરવાનું પણ હો અમાર બારલીકોર નો સીન લેવાનો થોડો પણ મતલબ અંદર જવાની તો તાકાત નહીં પણ ભારતીયમ જોઈને આનંદ લઈ લીધો વાત સાચી વાત છે આપણે જઈએ વોટર પાર્ક માં હું હા
વાઘોજી ગોઠિયા ખવડાવો અમે ચા પીએ એ વાત સાચી ચા હા આપણે દેખડો અને આમ થઈને અમને ફરતા ફરતા લઈ લેશી એમ હવે એવું લઈ લઈએ ગાઈસ દેખો આ કુટીમાં જાય બીકે કેફે બર્ગર કિંગ બર્ગર કિંગ બીકે કેફે બર્ગર કિંગ અરે પ્લીઝ તારા કેટલા ચાર ખબર ગાડી એની ગાઈસ અમે જઈએ છીએ ચા પીવા માટે बहुत ही प्यारा है। थैंक यू सो मच इसने भेजा अभी लेटर भी है गाइस तो लेटर पढ़ते हैं लेटर में लिखा चाय है प्रिय पीवा सौरभ माटी। नमस्कार मैं आपका बहुत बड़ा फैन हूँ मैं आपको दिल से धन्यवाद करता हूँ कि आपने हम सबकी जिंदगी